તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? બધા મજામાં દેશો? તો અમારા ન્યુ બ્લોગમાં એની વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો નાઇટનો બ્લોગ શૂટ કર્યો છે, કારણ કે શૂટ કરવાનો નહોતો, પણ અમે ગયા હતા ભાવિનભાઈના પ્રોગ્રામ હતો. ભાવિનભાઈના ડાન્સનો કાંઈક પ્રોગ્રામ હતો, તો ડાન્સમાં ગયા હતા. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જોવા માટે. આગળ આવશે ને સને અત્યારે રસોઈનું બનાવવાનું છે ને કોઈક મહેમાન આવે છે, હવે ઓળખતા તો નથી, પણ 2 વાર ફોન આવ્યો તો હમણાં આવશે. તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. એ આવે પછી મળીએ. કાસાવું ટાઈમ બોલશો કેમ માવો છે કે એને મોઢામાં તો માવો હોય, બતાવું તમને કઈ. જો ના પાડે માવો છે ને આમ ભીરો નથી. તો ચાલો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો આપણે પહોંચી ગયા છીએ ઓશિતાના ભાવિનની સ્કૂલમાં તો નહોતું, પણ કાંઈક બીજી વાડી રાખી હતી. શિશુ ભારતી પ્રાથમિક શાળાનો પ્રોગ્રામ હતો, તો ના પહોંચી ગયા હતા. ને અહીંયા તો હું પહોંચી ગયા હતા, તો ડાન્સે શરૂ થઈ ગયો હતો. ને છે ને અમારા શેરીમાં રહીને ઓલા સંધ્યાબેન છે ને, એ સંધ્યાબેન હતા શૂટિંગમાં. ને શૂટિંગમાં હું ડાન્સમાં હતા, ભૂલાઈ ગઈ, સોરી હો. ને બધા ડાન્સ કરતા હતા જો વ્યવસ્થિત. આ કથક જેવું છે ને કાંક. મને આ કપડાં બહુ જ ગમી ગયા હતા. જેને કપડાં ગમતા હોય કોમેન્ટ બોક્સમાં કહેજો. ને ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. ને ડાન્સ કેવા લાગે જરૂર ને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો. તો અમારા ભાવિનભાઈનો ડાન્સ આવી ગયો. રાહ જોઈને થાકી ગઈ હું મારી મમ્મી. તો ભાવિનભાઈ જેવો ડાન્સ કરે છે, તમને દેખાય તો કોમેન્ટ બોક્સમાં કહેજો કે ભાવિનભાઈ એમને દેખાય છે. તો જો વશમાં છે, આ 2 ભાઈની વશમાં તમને દેખાતા, તમે ઓળખતા હોય અમારા ભાવિનભાઈ ક્યુટ છે નાના મારા ભૈલું ને, તો જરૂર કોમેન્ટમાં લખી દેજો. ને એને ડાન્સ કેવો આવડે છે એ પણ કોમેન્ટમાં કહેજો. ને વાગતું હતું ગીત બહુ ભડાટી, મારા તો કાને ઘડીક ધ્રુજી ગયા હતા. કેટલા ડાન્સ હતા, હું થાકી ગયો કે ફોન
સાવનના ફોન આવે કે કેટલીક વાર સાવન બેહીને કંટાળી ગયા, પછી તો વિયા ગયા હતા મેસરામાં, કઈ ફોન તો લઈ ગયા નહોતા, નગર તો શૂટ લેતી. તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો, બહુ બોલાય નહીં, કારણ કે આ ગીત તો વાગ્યા જ કરશે, મોટું ગીત હોય તો છે ને મમ્મી પપ્પાના જ સોંગ હતા ઝાઝા ભાગે, તો મમ્મી પપ્પાના જ ગીત આવતા હતા. કેટલાય હતા મસ્ત મસ્ત મમ્મી પપ્પાના, કારણ કે અત્યારે તો મમ્મી પપ્પાના જ ભગવાન છે બધા, તો ભગવાન ઉપરથી આમ ગીત હતા. તો તમને છે ને કદાચ તો ઓલા બીજા છે ને ગીતમાં હું નાખીને તો મારે કોપીરાઈટ આવી જશે. તો ફાઇનલી મિત્રો મહેમાન ઘરે આવી ગયા છે ને સને બેઠા છે. જો હું ઓળખતી નહોતી પણ સાવનના સંબંધિત છે અને દોસ્તાર છે, તો હવે તો ઓળખાણ પડી ગઈ છે ને મારા બ્લોગ ને બધું જોવે છે ને સબસ્ક્રાઈબર છે, આમ ગણું તો મારા ફેમિલી મેમ્બર છે. તો જો કેમ છે તમને? કેમ છો મિત્રો? સારું છે ને એમના બ્લોગ બનાવવાના છે ને એટલે આવ્યા છે થોડુંક શીખવા. તો તમે છે ને તમારી આઈડી શું છે? કિરણ મકવાણા. કિરણ મકવાણા એટલે એમને ઇન્સ્ટાગ્રામમાં આલા યુટ્યુબમાં ચેનલ ડીકે મકવાણા છે. તો તમે છે ને એ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરશે એટલે હું મારા ઇન્સ્ટાગ્રામની લિંક નાખી, તો તમે જોજો. જેમ મને સપોર્ટ કર્યો ને એને સપોર્ટ કરજો. ને જો આ એમના ઘરના છે. તો સાવન તમારા દોસ્તાર છે? આમ ગણો તો મારા ગુરુ છે. ગુરુ છે? કેમ? હીરા શીખવાડતા એવું છે? મારતા કે મારતા ખીજાણાય નથી? હું કેટલા વાગે તો કામે જાતો. એવું છે એમ? આવી ગયા સાઉન્ડ બેહી જાવ. આમ તો તમને ના ખાવતા હારું વાત થોડાક કામ મયુર તાર મામા નાખવાની જરૂર છે ને જો અમારા ઢીંગુ બેન બોલતા નથી એટલે છે ને મૂંગા છે. તો તમે કાંઈક કહેજો, તમારી પાસે માહિતી હોય કે એવી જગ્યાએ લઈ જાય તો બોલતા થઈ જાય, કોમેન્ટમાં જરૂર લખજો. ક્યાં દીદી? હા હા પાડે છે. દીદીને બહુ શોખ છે ને બ્લોગ મારા બહુ રોજ જોવે છે ઈ. તો તમે સપોર્ટ કરતા રહેજો. ને ખુશીબેન તમારે કઈ બોલવું છે? યો ને એમ થાય આમ થાય બહુ બોલો, મહેમાન આવ્યા કેમ નથી બોલતા? હે તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો, પછી મળીએ. તો વૈયા ગયા છે મહેમાન, જમી લીધું છે, રસોઈ બનાવી નાખી, જમી લીધું ને જમીને નવરા થઈ ગયા છે ને હવે તો સુઈ જશું, વહેલા સુઈ જવાનું છે. કારણ કે કેમ ખબર, અમારે કાલે જવાનું છે શૂટિંગમાં જવાનું છે શેદડા. જે મારા બ્લોગ જોતા હોય શેદડાથી તો કોમેન્ટમાં જરૂર લખજો. અને અમારે કાલે શૂટિંગમાં જવાનું છે, શેદડા જવાનું છે, પણ એક્ઝેક્ટ કઈ જગ્યાએ જવાનું છે ને એ ખાસ ખબર નથી, ખાલી એટલી ખબર છે કે શેદડા સાઈડ જવાનું છે. અમારે સાવન છે ને અચારમાં કાંઈક નખરા કરે છે, મને બહુ દાદા કારું ના નખરા કરે. સજમાં પહેરીને કાં જાવ? મને દેખાતું નથી સચમાં મરખું દેખાય એવું હોય તો આજે હુશ હોય સચમાં પહેરીને કે કેમ બાડા થઈ ગયા? મેં વેડિંગ કામ કરું ને એટલે મને આખો આવી ગઈ, વેડિંગ આવી ગઈ છે. એવું છે? આખું તમને કોઈને બતાવાય એવી છે નહીં. બતાવો આખું લાલ ગોલા જેવી છે. હા શું એમ? હું હાસું આખું આવી ગયું. આખું આવી ગયું? આખું તો આવેલી છે ને, તમે નાનપણથી આવી ગઈ તમારે. વેડિંગ લાગી ગયેલું છે. વેડિંગ માણા સોરી જે માણા વેડિંગ કરતા હોય ને આખું આવી જાય. ઘણા ખરા વિડીયો જોતા હોય તો કમેન્ટમાં કહેજો આવી જાય કે હું આવી જાય. ત્યારે વેડિંગ મશીન નડો હાથમાં ખબર પડે. હું ત્યારે આખું બંધ કરીને બધું બોલું છું, મને દેખાતું નથી કેમેરા કઈ બાજુ છે. એ તો ખાસ આમ હાથું કામ કરો, ખબર જ છે આ સાઈડ છે કેમેરા, જો તમે આ સાઈડ જ કરો છો એટલે ખબર જ છે ખાસ. ક્યારેક ખોલી લે કેમ ભેગું આવે. ખોલો એકવાર ચશ્મા, આ ખોલ નાખો. હા ખોટા છે આ, જૂઠા છે ને કાંઈ. 2 દીથી ઘરે છે, ઘરે વેડિંગ કરો છો ક્યાંય? મને ઉધી વેડિંગ લાગ્યું જ નથી, કેમ કે વર્ત જ નથી. લાગશે જેમું કે 2-3 દિવસ પાછું જવાનું થાય ને. કાલે તો રજા છે કેમ કે કાલે અમારે શૂટિંગ આવ્યું એટલે શેદડા જવાનું છે. શેદડામાં પાછા કેટલા આવેલા શેદડા એમને ખ્યાલ નથી. હા અમે જે શેદડા જવાના છે ને તરેડ વટીને આવેલું છે એ શેદડા. તમને ખાસ ખબર જ છે કે
ને એની આગળ આવેલી છે મારા ભાઈબંધની વાડી ભાવિશ કરીને. અમે એના જીવ્યા છીએ. વાડી પેઢી થી ભારે ત્રીજો બ્લોગ હતો વાડી પીડી ભારે. વરસાદના ધબરાઈ ગયા હતા. તો બસ મેચ જવાનું છે. ઘણા ખરા અમારા વિડીયો જોવે જ છે. કાલે અમે આવી છે. તો તમે આવજો એમ. મુલાકાત કરી લઈએ. ઊંધા છે. ઉડાઈ જાય છે. સારું હાલો. રાત પડી ગઈ છે. પૂર અંદર થઈ ગયું છે. તાજો બ્લોગ એન્ડ કરીએ છીએ. મારા માટે ગુડ નાઇટ બાય. લવ યુ ફ્રેન્ડ. તમે સુઈ જાવ. તમે પાછા જાગતા જ નથી. લવ યુ ફ્રેન્ડ. બાય બાય મિત્રો. ગુડ નાઇટ. તો આજે મહેમાન આવ્યા હતા એ છે ને સાવનના મિત્ર હતા. એમને ગુરુ હતા, મિત્ર નહીં ગુરુ હતા એમના. કારણ કે હીરા શીખવાડતા એને ને તે ઈ આવ્યા હતા આજે મુલાકાત લેવા એને. કારણ કે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી ને તો થોડીક માહિતી લેવા આવ્યા હતા. તો તમે બધાને સપોર્ટ કરજો. ડીકે મકવાણા આઈડી શરૂ કર્યું છે એને, પણ બ્લોગ સ્ટાર્ટ કરશે ત્યારે હું મારા ઇન્સ્ટાગ્રામમાં લિંક નાખી તો જોજો તમને બ્લોગ કેવો લાગે છે. મેં એની મુલાકાત લીધી છે તો આપણે જાશું એના ઘરે. ને તમે જે ઓળખતા હોય એ કોમેન્ટમાં કહી દેજો. તો આપણે સુઈ જઈએ. બાય બાય, ગુડ નાઇટ. અમારા ભાવિનભાઈનો પ્રોગ્રામ હતો એ કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કહેજો. ડાન્સ બધા કરે છે. ભાવિનભાઈ એ ડાન્સર છે. ભાવિનભાઈ એમાં કી ડાન્સમાં છે ખબર? બ્લુ કલરની કફની પહેરી છે ને વ્હાઈટ કલરની ચોણી પહેરી છે. તો તમે જરૂર કોમેન્ટથી કહેજો ભાવિને ડાન્સ આવડે કે નથી આવડતો મારા નાના ભાઈને. તો હાલો મળીએ કાલ ન્યૂ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, સુઈ જાય.